નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર વચ્ચે 36,000 કરોડના ઐતિહાસિક કરાર. 5 ગીગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સ્થપાશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન. ભાજપ સરકાર સામે સત્યની જીત નામે પદયાત્રાનું કરાયું હતું આયોજન. કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પદયાત્રા શરૂ કરી પૂર્વે જ પોલીસે કરી અટકાયત. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ 70 પોલીસ કર્મીઓની સાગમટી કરી આંતરિક બદલી. પોલીસ બેડામાં ખળભળાટ. ભરૂચ એસઓજી પોલીસે 2 સ્થળેથી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા. ₹3150ના મુદ્દામાં સાથે 2 સામે કાર્યવાહી. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ભટકાતા ટ્રક ચાલકનું મોત. ભરૂચના કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ. ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે ચોરી કરી. માલિક કામ અર્થે બહાર ગયા અને કારીગર દુકાનમાંથી 5.32 લાખના દાગીના લઈ ફરાર. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ગુજરાત સ્થિત અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપની કેપી ગ્રુપ અને આફ્રિકન દેશ બોત્સવાનાની સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ કેપી ગ્રુપ બોત્સવાનામાં રિન્યુએબલ એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે અંદાજે 36,000 કરોડનું જંગી રોકાણ કરશે. ભરૂચ જિલ્લાના માતર ખાતે થયેલ કેપી ગ્રુપના ઐતિહાસિક કરાર પ્રોજેક્ટની મુખ્ય વિગતો જોઈએ તો બોત્સવાનામાં કુલ 5 ગીગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા ઇન્સ્ટોલેશન દરમિયાન 6,000 થી 7,000 લોકોને કામચલાઉ અને 1,500 લોકોને 25 વર્ષ સુધી કાયમી રોજગારી મળશે. આ પ્રોજેક્ટથી 10 લાખથી વધુ ઘરોને સ્વચ્છ વીજળી પૂરી પાડી શકાશે. આ વિશાળ પ્રોજેક્ટ માટે અંદાજે 25,000 એકર જમીનની જરૂરિયાત રહેશે. કેપી ગ્રુપ માત્ર ઉર્જા ક્ષેત્રે જ નહીં પરંતુ સામાજિક જવાબદારીના ભાગરૂપે બોત્સવાનાના 30 તેજસ્વી વિદ્યાર્થીઓને રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ અને સસ્ટેનેબિલિટી જેવા વિષયોમાં અભ્યાસ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પણ પૂરી પાડશે. આ કરારથી બોત્સવાનાની ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટશે અને વર્ષ 2030 સુધીમાં દેશને નેટ ઝીરો બનાવવાના લક્ષ્યમાં મદદ મળશે. આ ઉપરાંત હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનોના અપગ્રેડેશન દ્વારા દક્ષિણ આફ્રિકા સહિતના પાડોશી દેશો સાથે વીજ જોડાણો મજબૂત કરવામાં આવશે. કેપી ગ્રુપના સ્થાપક અને એમડી ડોક્ટર ફારૂક જી પટેલે જણાવ્યું હતું કે આ સમજૂતી દ્વારા અમે બોત્સવાનાના નેટ ઝીરો લક્ષ્યાંકને પ્રાપ્ત કરવામાં સહભાગી થઈ રહ્યા છે. કેપી ગ્રુપ માટે ભારતની બહાર રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર આ મોટું વિસ્તરણ છે. અમને ગર્વ છે કે અમે આફ્રિકામાં સ્વચ્છ ઉર્જાના માધ્યમથી આર્થિક મૂલ્ય સર્જવામાં યોગદાન આપીશું. કેપી ગ્રુપ આ પ્રોજેક્ટ દ્વારા વર્ષ 2030 સુધીમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે મળીને કુલ 31,000 કરોડનું રેવન્યુ હાંસલ કરવાની સંભાવના ધરાવે છે. આ પ્રસંગે બોત્સવાના ખનિજ અને એનર્જી મિનિસ્ટર કોઈ બોગલા, ફોરેન એફેર્સ મિનિસ્ટર ડોક્ટર ફેન્યો બુટલે સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. And so building on that foundation that has been set by Diamonds and going a step further into an industrialization facilitation through renewable energy and ensuring energy security in Botswana. We will not only ensure that we are working towards economic development in Botswana, but that of the entire region, since we know the needs across the region. We are pleased to be in partnership and to be able to facilitate a company that is in good standing here in India, that knows and has focused on that technical and commercial development. And that certainly
we can be guaranteed that following the signing of this MOU, there will be boots on the ground. This is what we want. Real change, real action, real development leading to real impact. And so with that, we look forward to a continued and strong relationship with the government of India, with the Republic of India, but also with the representative of the nation in our books today through this MOU, the KP Group. પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું એવા MOU અમારા થઈ ચૂક્યા છે આજે. અને એનાથી ખુશી વધારે શું હોઈ શકે કે આપણે વર્લ્ડના માટે, વર્લ્ડના લોકોના માટે બી એઝ અ ઇન્ડિયન આપણે આપણા ફૂટપ્રિન્ટોને સ્ટ્રોંગ કરી રહ્યા છે. MOU થવાના સાથે ભારતીયોને શું ફાયદો થશે? ભારતીયોનો સૌથી મોટો ફાયદો એ છે કે એક તો ભારતીય કંપની ત્યાં જઈને બોત્સવાનાની અંદર કે જે જગ્યાએ હાલ પણ તમે જોશો તો 12,000થી વધારે ભારતીયો ત્યાં રહે છે અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ. બીજા દેશોના લોકો ત્યાં આગળ પગપેસારો કરી રહ્યા છે, પરંતુ મુર્મુ મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ. અને બોત્સવાના એક કન્ટ્રી એવી છે કે એને 5 બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ 5 અને બોત્સવાના થઈને 6 કન્ટ્રીઓની અંદર આ MOU દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે. આ MOU સાઇન કરવા માટે ભારત સરકાર તરફથી કેવો તમને પ્રતિસાદ? દરેકે દરેક કામ આપણે ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર થતા હોય કંપનીઓના, તેની અંદર સરકારનો પ્રતિસાદ સારો જ હોય છે અને એમણે ઘણી સારી રીતે આપણને બોત્સવાના અમને ડેલિગેશનમાં પણ લઈ ગયા. ત્યાર પછી તેમની સામે અમને લોકોને પ્રમોટ કર્યા અને એ પ્રમોશન કરવાને કારણે આજે આ MOU શક્ય બન્યું છે. મેં આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે, એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતાં વધારે છે અને ત્યાં 92% યુથ જે છે તે ભણેલું છે અથવા એજ્યુકેટેડ છે. આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે, સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ. આપણા ગુજરાત કરતાં 3 ગણી મોટી જમીન છે. આપણે ઓલરેડી PP સવાણી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં 92 વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે PP સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલેબોરેશનની સાથે. એની અંદર જ અમે લોકોએ એમના 30 બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાઈ છે અને સ્કોલરશિપ KP ગ્રુપ તરફથી હશે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સત્યની જીત નામે યોજાયેલી પદયાત્રા દ્વારા કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓના દુરુપયોગ સામે વિરોધ પ્રદર્શન કરતા પોલીસે કોંગી અગ્રણીઓની ધરપકડ કરતા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કોંગ્રેસ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે નેશનલ હેરાલ્ડ મામલામાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી તથા કેસને લઈને તેને રાજકીય બદલા તરીકે ગણાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ પદયાત્રા શરૂ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા, જેમાં સ્થિતિ તંગ બની ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવામાં આવ્યું હતું. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ સરકાર કેન્દ્રીય એજન્સીઓનો ઉપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
સત્યને દબાવી શકાય નહીં અને સત્યની અંતે જીત થશે તેવો સંદેશ આપતા કોંગ્રેસ દ્વારા પદયાત્રાનું આયોજન જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતેથી કરાયું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રાણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, શેરખાન પઠાણ સહિતના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકાર ઈડીનો ઉપયોગ કરીને સોનિયાજી, રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પક્ષને જે બદનામ કરવાનું કાર્ય કર્યું હતું, ત્યારે ન્યાયિક પ્રક્રિયાની અંદર કોંગ્રેસને અને કોંગ્રેસના એક એક સૈનિકને ભરોસો છે. કોંગ્રેસનો સૈનિક હંમેશા માટે સત્યની લડાઈમાં લડતો આવ્યો છે અને લડવાનો છે. એના ભાગરૂપે આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ એક પદયાત્રાનું, લોકોને એક સંદેશો આપવા માટેનું કે હંમેશા સત્યની વિજય થાય છે, ત્યારે એ પદયાત્રા જ્યારે કરી રહેલા હતા ત્યારે સરકારના દબાણથી, ભારતીય જનતા પાર્ટીના દબાણથી, સ્થાનિક આગેવાનોના દબાણથી આ પદયાત્રાને રોકી દેવા માટે પોલીસના બળપ્રયોગથી આજે રોકવામાં આવેલી છે. ત્યારે પોલીસને પણ કહીએ છીએ, કેટલા દિવસ સુધી આ કોંગ્રેસની પદયાત્રાને તમે રોકશો? આજે 11 વાગે પદયાત્રાને રોકશો તો કોંગ્રેસનો સૈનિક આજે સવારે થી લઈ કાલે સાંજે 4 વાગે પણ આ પદયાત્રા કાઢશે. પણ સમગ્ર દેશની અંદર પ્રજાએ જોયું છે ને હંમેશા સત્યની વિજય થયો છે. એમ નથી કે 11 વાગે પોલીસ રોકી લેશે એટલે આજે સાંજે 4 વાગે ભાજપના કાર્યાલય ઉપર કોંગ્રેસનો કાર્યકર્તા નહીં જાય. કોંગ્રેસનો સૈનિક છે, મજબૂત સૈનિક છે. હંમેશા માટે ન્યાયની પ્રક્રિયા જ્યાં જ્યાં આવતી હશે ત્યાં સત્યની લડાઈમાં કોંગ્રેસ સાથે રહેવાનું છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટી જ્યારથી સરકાર સત્તામાં બેઠી છે, એમનો બે જૂઠ, જોરથી બોલવું, જૂઠું બોલવું અને વારંવાર બોલવું, એ બેઝ પર એમની નીમ રખાયેલી છે. તેવી રીતે ખોટા કેસો રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાનો પર, ગુજરાત લેવલના આગેવાનો પર વારંવાર કરે છે અને સામાન્ય લોકો પર એ ખોટા કેસો કરી ને પોતાની જે ઈડી અને સીબીઆઈનો અને પોલીસનો ઉપયોગ કરે છે, એનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. ને જે રીતે ખોટા કેસો કરીને ને ગાંધી પરિવારને બદનામ કરવાનું જે એક પણ તક ભારતીય જનતા પાર્ટીએ છોડી નથી, તેનો આજે અમે સખત વિરોધ કરીએ છીએ. ને ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અમે આજની તારીખે કહેવામાં કે આવનાર 27માં ગુજરાતનો કોંગ્રેસનો કાર્યકર 30 વર્ષ આપણી સામે લડે છે. કોઈ ડરવાનો નથી ને તમારી સામે લડીને આ વખતે ગાંધીનગરમાં સરકાર બનાવવાનો રાહુલ ગાંધીનો જે અમારો ઉદ્દેશ છે તે અમે પાર પાડવાના છે. એ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને આજે અમે કહેવા માંગીએ છીએ. સત્યમેવ જય. કેમ છો ભરૂચ? તૈયાર થઈ જાઓ, આવી ગઈ છે સ્વીટનેસની સ્ટ્રોંગ વેવ. હા, કોકોબેરી લઈને આવ્યું છે લંડનનું સુપર વાઇલ્ડ સ્ટ્રોબેરી ચોકલેટ હવે આપણા ભરૂચમાં. અહીંયા સ્વીટનેસ એવી છે જ્યાં એક બાઈટથી સ્ટ્રેસ ગાયબ અને બીજા બાઈટથી મૂડ એકદમ ફૂલ ઓન સેટ થઈ જાય છે. જેના ફ્લેવર્સ ઓર્ડિનરી નથી પણ ઇન્સ્ટાગ્રામના સ્ટાર લેવલના ફ્લેવર્સ છે. મિલ્ક ચોકલેટ સ્ટ્રોબેરી જે સ્મૂથ, સોફ્ટ અને ફૂલ ક્રીમી સ્ટ્રક્ચર સાથે, વ્હાઇટ ચોકલેટ સ્ટ્રોબેરી જે દેખાય એનાથી ડબલ સ્વીટ લાગે, ડાર્ક ચોકલેટ સ્ટ્રોબેરી થોડું રીચ અને થોડું ક્લાસી, ટ્રિપલ ચોકલેટ સ્ટ્રોબેરી ચોકલેટ લવર્સ માટેનું પરફેક્ટ કોમ્બો. હવે આવે છે સ્પેશિયલ વેરાયટીઝ જેને ખબર પડતા જ તમને ફોમો થઈ જશે. દુબઈનું વાયરલ કુનાફા ન્યૂ લોન્ચ સ્ટ્રોબેરી ચોકલેટ વિથ બ્રાઉન. આ તો બસ ડેઝર્ટની દુનિયાનો હીરો છે. નિયર સાંઈ મંદિર, ઓપોઝિટ સોશિયલ ફૂડ કોર્ટ, જાડેશ્વર રોડ, ભરૂચ. ભરૂચ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા જાહેર હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ 70 પોલીસ કર્મીઓની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો. એક જ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી ફરજ બજાવતા 56 પોલીસ કર્મીઓની જિલ્લામાં અન્ય પોલીસ મથકો ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત જાહેર હિતને ધ્યાનમાં રાખી અન્ય 14 પોલીસ કર્મીઓની પણ બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવવાને કારણે કાર્યક્ષમતા અને પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે. અચાનક થયેલી આ વ્યાપક બદલીને કારણે જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
એસઓજી પોલીસે 2 અલગ અલગ કેસ નોંધી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કરી 3150 રૂપિયાના મુદ્દામાલ જપ્ત કરી 2 વ્યક્તિઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. સગીરો અને યુવાનોમાં ચરસ ગાંજા જેવા નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા માટે ડીજીપીની સૂચના અનુસાર સમગ્ર રાજ્યમાં સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવશે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ભરૂચ એસઓજી પોલીસે શહેરમાં તપાસ હાથ ધરી 2 અલગ અલગ કેસ નોંધાવી ગોગો સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા છે. એસઓજી ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર તથા રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા 2 કેસો ઝડપી પાડ્યા હતા, જેમાં એક કેસમાં 1790 તથા બીજા કેસમાં 1360 કિંમતનો મુદ્દામાલ કબજે કરી 2 વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બંને આરોપીઓ સામે વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રકારની પ્રતિબંધિત સામગ્રીના વેચાણને સહન કરવામાં આવશે નહીં અને આવા તત્વો સામે આવનાર દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ભટકાતા સર્જાયેલ અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત થયું હતું. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી પાસે બાકરોલ ઓવરબ્રિજ પર સુરત તરફ જતી લેનમાં આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં પાછળની ટ્રકની કેબિનનો કચ્ચરધાણ વળી ગયો હતો, જેમાં ટ્રક ચાલક દબાઈ જતા ગંભીર ઇજાના પગલે તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રક ચાલકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક ટ્રક ચાલક તમિલનાડુનો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે ઝારખંડથી સગીર પ્રેમી સાથે ભાગીને ભરૂચ પહોંચેલી યુવતીનું તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. ઝારખંડ રાજ્યની યુવતીને 6 મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે મુસ્લિમ સગીર સાથે મિત્રતા કેળવાઈ હતી. એકબીજા સાથે ચેટિંગ અને મોબાઈલથી થતી વાતચીત બાદ આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારો આ સંબંધ રાખવા નહીં માનતા હોય બંને ઘર છોડી ભાગી સાથે રહેવાનું નક્કી કર્યું હતું, જેમાં યુવતીએ માતા પાસેથી પોતાની કોલેજની ફી ભરવાના 1500 રૂપિયા અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના 1000 રૂપિયા લઈને બંને 2500 રૂપિયા સાથે કોઈને કહ્યા વગર 11મી ડિસેમ્બરના રોજ ટ્રેનમાં બેસીને અંકલેશ્વર પહોંચ્યા હતા, જ્યાં બંને રહેવા માટે મકાન પણ ભાડે શોધી કાઢ્યું હતું, પરંતુ મકાન માલિકે તેમના આઈડી માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી તેણે તેમને મકાન ભાડે આપ્યું ન હતું. ત્યારબાદ તેઓ ભરૂચ રેલવે સ્ટેશન પર હાજર હોય બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા યુવતી ગોલ્ડન બ્રિજ પર જવા નીકળી હતી. તે સમયે ત્યાં ફરજ પર હાજર આરપીએફના પોલીસ જવાને તેમને અટકાવી પોલીસ મથકે લાવી પૂછતાછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યારબાદ આરપીએફ પોલીસ 181 અભિયમ મહિલા હેલ્પલાઇન દ્વારા યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી, જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડા અને તેમની ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેણે સમગ્ર હકીકત જણાવી તેના માતાનો મોબાઈલ નંબર આપતા ટીમે તેની માતાનો સંપર્ક કરી તેમની પુત્રી અહીંયા સલામત હોય તેને લેવા આવવા માટે જણાવ્યું હતું, જેથી માતા અને પિતા તાત્કાલિક ઝારખંડથી ગુજરાતના ભરૂચ આવી પહોંચ્યા હતા, જ્યાં પોતાની પુત્રીને સલામત જોતા જ ખુશીના આંસુ છલકાઈ ગયા હતા. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર અને ગુજરાત પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે કાઉન્સેલિંગ અને આશ્રય આપવામાં આવ્યો. ત્યારબાદ તેમની સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે દીકરી 11 તારીખના રોજ ઝારખંડથી માતાને કોલેજ જવા માટે જાઉં છું તેવું કહી અને નીકળી ગયેલા. તે વધારે માહિતી આપતા એમણે કહેલું કે 6 મહિનાથી હું ફેસબુક ઉપર એક મિત્ર સાથે વાતચીત કરું છું ને વાતચીત દરમિયાન મારા મિત્રને એમના માતા પિતાએ ના પાડેલ મારી સાથે વાત કરવા માટે, એટલે મારા મિત્રએ એવું કીધું કે આપણે ઘર છોડીને નીકળી જઈએ. ત્યારબાદ બંને જણા એક દિવસ નક્કી કરી અને
ઘર છોડીને નીકળી ગયા. દીકરી પાસે 1500 રૂપિયા ફીસ માટે લીધેલા હતા અને દીકરાએ જેકેટ લેવા માટે 1000 રૂપિયા લીધેલો હતો. તો બંનેના 2500 થઈ અને તે ભરૂચમાં એમને જાણ હતી કે ભરૂચ જિલ્લાની અંદર કામ માટે એમને કામ મળી રહેશે, તો બંને જણા અહીંયા કામ કરશે અને શાંતિથી રહેશે. ત્યારબાદ તે ભરૂચ આવી ગયા. ભરૂચ આવ્યા પછી તેમને રેલવે પોલીસને શંકાસ્પદ લાગેલ બંને જણા ને આઈડી પ્રૂફ માંગેલું. આઈડી પ્રૂફમાં જોતા બંને જણા માતા પિતાને કહ્યા વગર નીકળી ગયેલા છે. તો તેમણે 181 ને કહીને સખી વન સ્ટોપ સેન્ટરમાં મોકલેલા. ત્યારબાદ અમે એમના માતા પિતા સાથે ટેલિફોનિક વાત કરેલી. ટેલિફોનિક વાત દરમિયાન ખ્યાલ આવ્યો કે 11 તારીખના રોજ તે નીકળી ગયેલા છે, કોઈને પણ કહ્યા વગર. તેમણે શ્વાસ લીધી કે શાંતિથી કે ભાઈ મારી જે દીકરી છે તે સેન્ટર પર અહીંયા સહી સલામત છે અને એની સાથે કોઈ પણ જાતની ઘટના બની નથી. ત્યારબાદ તેમને અહીંયા આવવા માટે 2 દિવસમાં જણાવેલું કે 2 દિવસમાં આવી જશે. હાલ અત્યારે માતા અને પિતા એમને લેવા માટે આવેલા છે. હું અત્યારે એટલી જ અપીલ કરું છું દીકરી અને મહિલાઓને કે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઉપર જે તમે યુઝ કરો છો, વાતચીત કરો છો, તો તમે કોઈના પણ કહેવામાં એટલા બધા ના આવી જાઓ કે કોઈને પણ ફેમિલી મેમ્બર્સને કીધા વગર તમે ઘર છોડીને નીકળી જાઓ છો. પછી તમારી સાથે એવી કોઈ પણ ઘટના બને કે ભાઈ કંઈ પણ બની શકે છે તમારી સાથે. એટલે તમે ફેસબુક ને ઇન્સ્ટા ઓછું યુઝ કરો અને યુઝ કરો તો પછી સેફલી માતા પિતાને પણ જાણ કરો. થેન્ક યુ સો મચ. ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં 5 દિવસ પહેલા જ ઘડામણનું કામ શીખવા આવેલ બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. ચોરીનો આ બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. ભરૂચના કંસારવાડ ખલાસવાડ લાલ બજારમાં 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીત દાસ સોના ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. 12 ડિસેમ્બરે બપોરે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરાયા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતા સોની એબીસી સર્કલ ગયા હતા. દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોઅરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજથી લેવા નીકળ્યા હતા. સાંજે 4:30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો. જે ડ્રોઅરમાં દાગીના મૂકેલા હતા તેનું લોક તૂટેલું હતું અને અંદર દાગીના પણ ન હતા. સોની સુજયકુમારે ઘરમાં લગાવેલ સીસીટીવી જોતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોઅરનું લોક તોડી તેમાંથી સોના ચાંદીની ચોરી કરી નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભૂકો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ 5,32,000ના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસની શોધખોળ હાથ ધરી હતી. પુન્યાદ ભેખડા કેનાલના માર્ગ પર કપાયેલા વૃક્ષો બાબતે પુન્યાદ ગ્રામ પંચાયતે સ્થળ પંચક્યાસ કરી શિનોર મામલતદારને લેખિત જાણ કરતા ચકચાર મચી છે. શિનોર તાલુકામાં લકડચોર વીરપ્પનનો માટે ગેરકાયદેસર લકડચોરીથી ખિસ્સા ગરમ કરવાનો 2 નંબરી ધંધો કાયમી ધોરણે ધીકી રહ્યો છે. આ અંગે ગ્રામ્ય સ્તરેથી લઈ તાલુકા સ્તર સુધીનું જવાબદાર તંત્ર પણ જાણે આખાડા કાન કરી રહ્યું હોય તેમ લકડચોર વીરપ્પનનો માટે પુનિયાદ ગામ જાણે મોકળું મેદાન બની ગયું હોય તેમાં 2 નંબરી અને ગેરકાયદેસરનો ધંધો કાયમી વ્યવસાય બની ગયો છે. જો કે થોડા સમય અગાઉ પ્રકાશમાં આવેલ ગેરકાયદેસર વૃક્ષ છેદનના કિસ્સામાં પંચાયત દ્વારા ₹5,000નો દંડ કરાયો હોવાની હકીકત જાણવા મળેલ છે. તેવામાં તારીખ 14 ડિસેમ્બરની રાત્રે પુનિયાદ ભેખડા કેનાલના માર્ગ પર ચાલી રહેલા ગેરકાયદેસર વૃક્ષોના કટિંગ દરમિયાન સ્થળ પર સાદલી તરફથી આવી પહોંચેલા અને પોતે પત્રકાર હોવાનું જણાવતા ચકચાર મચી હતી. જો કે આ દરમિયાન પોતે પત્રકાર હોવાનું જણાવી રહેલા 3-4 ગઠિયાઓ મોટો તોડ કરી રવાના થઈ ગયા હોવાની ચર્ચાએ સમગ્ર ગામમાં જોર પકડતા તારીખ 15 ડિસેમ્બરના રોજ હરકતમાં આવેલા પંચાયત તંત્રએ સ્થળ પંચક્યાસ કરી શિનોર મામલતદારને પુનિયાદ ભેખડા કેનાલના માર્ગ પરથી ગેરકાયદેસર 4 દેશી બાવળના વૃક્ષનું કટિંગ શાહિલ હુસેન અને તેના સાગરીતોએ કર્યું હોવાની લેખિત જાણ કરી સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારાસભ્ય હેઠળની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ત્યારે પુનિયાદ ગામે દેશી વિદેશી દારૂ ઉપરાંત ગેરકાયદેસર ધીકી રહેલા વૃક્ષોના કટિંગ સાથેની
અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા તંત્ર શું અસરકારક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. બીજી તરફ આ કિસ્સામાં પત્રકાર હોવાનું જણાવી તોડપાણી કરી રવાના થયેલા ઈસમો કોણ હતા? અવારનવાર પત્રકાર અને પોલીસના નામે તોડપાણી કરતા તત્વો કોણ છે? શિનોર પંથકમાં દિન પ્રતિદિન વધી રહેલા અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લાગશે કે કેમ તેવા સવાલો તંત્ર સામે ઉઠવા પામ્યા છે. દેશભરમાં વધી રહેલા સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડના નાણાંની હેરફેર કરવા માટે પોતાનું બેંક ખાતું ભાડે આપનાર એક આરોપીની ધરપકડ કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરના પોર્ટલ પરથી મળેલી માહિતી મુજબ અંકલેશ્વરની યસ બેંકના એક ખાતામાં સાયબર ફ્રોડના શંકાસ્પદ નાણાં ટ્રાન્સફર થયા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ગુનેગારોને કરવા દીધો હતો, જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે આરોપી સિદ્દીક ઉર્ફે એજન્ટ રહેવાસી ડ્રીમ સિટી સોસાયટી જીતાલીને ઝડપી પાડી તપાસ કરતા જણાવ્યું હતું કે આરોપીએ તેના મિત્ર શમશેર ઉર્ફે છોટોના કહેવાથી 3% કમિશનની લાલચમાં પોતાનું બેંક ખાતું વાપરવા આપ્યું હતું. નાણાકીય વ્યવહાર આ ખાતામાં અંદાજે 9,50,000 જેટલી રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરવામાં આવી હતી, જેમાંથી 3 લાખ આરટીજીએસ દ્વારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા અને બાકીની રકમ લોન ભરપાઈ કરવા તથા અંગત વપરાશમાં લેવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ પીઆઈ પીજી ચાવડા અને તેમની ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. આ મામલે અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ક્યારેય પણ કમિશન કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતા કે વિગતો અજાણ્યા વ્યક્તિઓને વાપરવા આપવી જોઈએ નહીં, કારણ કે તેનો ઉપયોગ સાયબર ગુનાના નાણાં છુપાવવા માટે થઈ શકે છે. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર જૂનાગઢના ભેસાણથી સુરત તરફ જતા કરજણ નજીક આવેલા કંડારી પાસે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વહેલી સવારે પલટી મારતા કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માત સર્જાતા 10 લોકોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આજે વહેલી સવારે વડોદરાથી સુરત તરફ જતા નેશનલ હાઈવે 48 પર ખાનગી ટ્રાવેલ્સની બસ પલટી મારતા 10 થી વધુ મુસાફરોની ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઈ કરજણ ફાયર અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી લોકોનું રેસ્ક્યુ કર્યું હતું. ઈજાગ્રસ્ત લોકોને પહેલા કરજણ હોસ્પિટલ અને ત્યારબાદ 4 મુસાફરોને વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લાના કરજણ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર જૂનાગઢના ભેસાણથી સુરત તરફ જતા કરજણ નજીક આવેલા કંડારી પાસે પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ વહેલી સવારે પલટી મારતા કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માત સર્જાતા 10 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતની ઘટનામાં ખાનગી બસમાં 30 થી વધુ મુસાફરો સવાર હતા. અકસ્માત સર્જાતા 10 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખાનગી બસમાં અંદર 20 થી 25 જણા હતા. થોડાક પાછળથી કાચ તોડીને નીકળી ગયા. બીજા બધા આગળથી નીકળ્યા પછી 108ને ફોન કર્યો હતો તો થોડી વારમાં 108 આવી અને કરજણ હોસ્પિટલે લઈ ગયા હતા. ભરૂચની દુધારા ડેરી ખાતે સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર દરમિયાન અભિયાન અંતર્ગત અમલમાં રહેલી વિવિધ સહકારી યોજનાઓ, દૂધ ઉત્પાદકોને મળતી સુવિધાઓ તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સેમિનાર સાથે જ દુધારા ડેરીની સ્થાપનાના 66 વર્ષ પૂર્ણ થતા ઉજવણી પણ કરવામાં આવી હતી. આ અવસરે કેક કટિંગ સહિતની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં દુધારા ડેરીના વાઇસ ચેરમેન સંજય સિરાજ, મેનેજિંગ ડિરેક્ટર નરેન્દ્ર પટેલ સહિત ડેરીના આગેવાનો, અધિકારીઓ અને દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સહકાર ક્ષેત્રની મહત્વતા અને દૂધ ઉત્પાદકોના આર્થિક સશક્તિકરણ માટે સહકારી સંસ્થાઓની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. દૂધધારા ડેરી તમામ ડેરી
તથા જિલ્લા બેંક મધ્યસ્થ જિલ્લા કોઓપરેટિવ બેંક તરફથી આજે અહીંયા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત જે યોજનાઓ ચાલી રહી છે અને સમજ આપવા માટે જે આજે પ્રોગ્રામ કર્યો છે તેમાં આજે હાજર રહેલા સર્વે ડિરેક્ટર શ્રી, વાઇસ ચેરમેન શ્રી, માજી ડિરેક્ટર શ્રી, બેંક તરફના પ્રતિનિધિઓ તથા જીએસસી બેંકના પ્રતિનિધિ, સર્વે વાગરાત, આમોદ, ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાંથી પધારેલ સારા સર્વે આપણા ચેરમેનશ્રીઓ, સેક્રેટરીશ્રીઓ અને તમામ સ્ટાફ આજે હાજર રહીને બધી સમજ આપવામાં આવી, જેથી સહકારથી સમૃદ્ધિનો પ્રોજેક્ટ 100% સફળ કરી શકાય. આ નિમિત્તે આજે દૂધધારા ડેરીને 18/12/1959 જે રજીસ્ટ્રેશન થયું એના આજે જન્મદિવસ નિમિત્તે આજે બી બધાને કેક કાપીને પ્રોગ્રામ કરીને સારા બધા ડેરીના કર્મચારીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહી અને એને ઉજવણી કરવામાં આવી. બધાને આનંદથી બધાને સમજાવ્યું અને આ પ્રોગ્રામ 100% સમૃદ્ધ થાય, સક્ષમ થાય એ રીતે બધાને આપણે પ્રોગ્રામ સફળ કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસે રહાડપુર ગામે જુગાર રમતા 2 આરોપીઓને ઝડપી પાડી 20,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RM દ્વારા પ્રોહિબિશન જુગારના વધુમાં વધુ કેસ શોધી કાઢવા અંગે સૂચના આપવામાં આવી હતી. જે અનુસંધાને સ્ટેશન પોલીસ ચોકી કર્મચારીઓએ બાતમીના આધારે રહાડપુર ગામની સીમ વિસ્તારમાંથી 2 ઇસમ ઉસ્માન પટેલ રહેવાસી કસક પોલીસ ચોકીની પાછળ, ન્યૂ કસક ભરૂચ અને વિજય વસાવા રહેવાસી નવી નગરી નંદેલાવ ગામ તાલુકો જિલ્લો ભરૂચની અટકાયત કરી 20,900નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના કોસંબડી ગામના યોગીનગર ખાતે રહેતા યુવાનને 5 લાખની લોન આપવાની લાલચ આપી 5,000થી વધુની રકમની છેતરપિંડી કરતા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના કોસંબડી ગામના યોગીનગરમાં રહેતા અતુલ વિજયરાવ રાઉતના સગાભાઈના લગ્ન હોવાથી રૂપિયાની જરૂર હોવાથી ફેસબુક પર શ્રીરામ ફાઇનાન્સમાં લોન મળી જશે તેવી જાહેરાત જોતા તેઓએ સંપર્ક કર્યો હતો. મોબાઈલ ધારકે અતુલ રાઉતને વિશ્વાસમાં લઈ જરૂરી દસ્તાવેજો વોટ્સએપમાં માંગી પ્રોસેસિંગ ફી તરીકે 5500 મેળવ્યા હતા. જે બાદ રૂપિયા તેઓના એકાઉન્ટમાં જમા નહીં થતા તેઓએ અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક ખાતે સાયબર ક્રાઇમ મ્યુલ એકાઉન્ટ અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ગડખોલ પાટિયા સ્થિત વિપિન પાર્ક ખાતે રહેતો નિમેશ વાળંદને ઝડપી પાડ્યો હતો. કરજણ તાલુકાના વેમાડી ગામ ખાતે વેદા સીડ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ખેડૂત મિત્રોની સાથે મીટિંગ યોજાઈ હતી. વેદા ધર્મા ગોલ્ડ BG2 કપાસની ખેડૂતોને બિયારણનું માર્ગદર્શન મળે તે હેતુથી ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વેદા સીડ્સનું વેદા ધર્મા ગોલ્ડ કપાસ બિયારણનું કપાસ ખેડૂતોને બતાવવામાં આવ્યો હતો. જ્યારે તેના ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર શ્રી કૃષિ સેવા કેન્દ્ર કરજણ તેમજ ઓથોરાઇઝ ડીલર શ્રીજી ફર્ટિલાઇઝર કરજણ દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે વેદા સીડ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટેટ હેડ પણ ખેડૂત મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત મીટિંગમાં આજુબાજુના 8 થી 10 ગામના ખેડૂત મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હું ગામ વેમરલીનો વતની છું, તાલુકો કરજણ, જિલ્લો બરોડા, અને મેં વેડા સીડ્સનું ધર્મા ગોલ્ડ છેલ્લા 2 વર્ષથી બનાવું છું. એમાં કપાસમાં ક્વોલિટીમાં, રૂની ક્વોલિટીમાં, કપાસિયાનું વજનની અંદર મને સારામાં સારો બેનિફિટ મળે છે. અને હું છેલ્લા 2 વર્ષથી આ કપાસનું વાવેતર કરું છું અને આવતા વર્ષે પણ ધર્મા ગોલ્ડ જ બનાવવાનો છે. કોઈ પણ ખેડૂત મિત્રોને મારી માહિતી જોઈતી હોય તો 9712119693 મારો મોબાઈલ નંબર છે. ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળો યોજાશે. જેમાં લોકલ ફોર વોકલને પ્રોત્સાહન આપવા 100 જેટલા સ્વદેશી સ્ટોલ ઊભા કરાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા મહિલા નેતૃત્વ આધારિત વિકાસને ગતિ આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. મહિલા સશક્તિકરણ, સ્વદેશી વિચારધારા અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગ્રામ વિકાસ વિભાગ દ્વારા
રાજ્યભરમાં તારીખ 11 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યવ્યાપી સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તારીખ 19 થી 21 ડિસેમ્બર દરમિયાન ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળો યોજાશે. આ ત્રિદિવસીય મેળાનો શુભારંભ ગુજરાત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ પ્રોટોકોલના રાજ્યમંત્રી અને ભરૂચ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના હસ્તે કરવામાં આવશે. ભરૂચ જિલ્લાના આ સશક્ત નારી મેળામાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને લોકલ ફોર વોકલના સંદેશાને સાર્થક કરતા 100 જેટલા સ્ટોલ ઊભા કરાશે, જેમાં મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી સ્વદેશી હસ્તકલા, ગૃહ ઉદ્યોગ ઉત્પાદનો, મિલેટ પ્રોડક્ટ, સ્વસહાય જૂથના ઉત્પાદનો, કૃષિ આધારિત વસ્તુઓ, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો, મહિલા ઉદ્યોગ સાહસિકોના વિવિધ ઉત્પાદનોનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. આ મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક મહિલાઓને આત્મનિર્ભર બનાવવા, તેમના ઉત્પાદનોને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાનો અને મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. મેળા દરમિયાન લખપતિ દીદી, ડ્રોન દીદી, પ્રગતિશીલ મહિલા ખેડૂતો અને મહિલા ઉદ્યોગ સાહસિકોની સિદ્ધિઓનું સન્માન પણ કરવામાં આવશે. સાથે સાથે મહિલા કેન્દ્રિત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, આજીવિકા કાર્યક્રમો, સ્વરોજગાર, સ્ટાર્ટઅપ સહાય, સહકારી પહેલો અને મહિલા કલ્યાણ સંબંધિત યોજનાઓ અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવામાં આવશે. આ મેળો મહિલા આગેવાની હેઠળના સામાજિક અને આર્થિક પરિવર્તનને નવી દિશા આપશે અને નારી શક્તિને પ્રેરણા પૂરી પાડશે. વધુમાં સ્કૂલો, કોલેજોના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે વક્તૃત્વ સ્પર્ધાઓ, નારી સશક્તિકરણ, સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારત @2047ની થીમ ઉપર આયોજન કરવામાં આવેલ છે. મહિલાઓ દ્વારા પ્રેરણાત્મક ટોક શો, સન્માન સમારોહ સાથે ઉદ્યોગ સાહસિકો સાથે ચર્ચા કરવામાં આવશે. બિઝનેસ ટુ બિઝનેસ લિંકેજ, બાયર સેલર મીટ અને ઈ-કોમર્સ જોડાણ દ્વારા માર્કેટ એક્સેસ માટેનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ જિલ્લા સ્તરીય સશક્ત નારી મેળાની મુલાકાત લઈ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા જિલ્લાના નાગરિકોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રોજગાર વિનિમય કચેરી ભરૂચ ખાતે 20મીએ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે તારીખ 20 ડિસેમ્બર 2025 શનિવારના રોજ સવારે 11 કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ તથા HR ભરૂચ દ્વારા એક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં SSC, ITI લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત થઈ ભાગ લઈ શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. કેપી ગ્રુપ અને બોત્સવાના સરકાર વચ્ચે 36,000 કરોડના ઐતિહાસિક કરાર, 5 ગીગાવોટના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ સ્થપાશે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન, ભાજપ સરકાર સામે સત્યની જીત નામે પદયાત્રાનું કરાયું હતું આયોજન. કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પદયાત્રા શરૂ કરી પૂર્વે જ પોલીસે કરી અટકાયત. કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો. ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ 70 પોલીસ કર્મીઓની સાગમટી કરી આંતરિક બદલી, પોલીસ બેડામાં ખળભળાટ. ભરૂચ એસઓજી પોલીસે 2 સ્થળેથી ગોગો, સ્મોકિંગ કોન તેમજ રોલિંગ પેપર કબજે કર્યા. રૂપિયા 3150ના મુદ્દામાં સાથે 2 સામે કાર્યવાહી. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 પર આગળ ચાલતી ટ્રક સાથે પાછળથી અન્ય ટ્રક ભટકાતા ટ્રક ચાલકનું મોત. ભરૂચના કંસારવાડમાં સોનીની દુકાનમાં ચોરીનો બનાવ, ઘડામણનું કામ શીખવા આવેલ કારીગરે ચોરી કરી. માલિક કામ અર્થે બહાર ગયા અને કારીગર દુકાનમાંથી 5.32 લાખના દાગીના લઈ ફરાર. ચોરીનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.